એનો જન્મ છે જ નહીં હો. કેટલા દેવ? પંચદેવ. એક ભગવાન નારાયણ, નારાયણનો જન્મ છે નહીં? છે નહીં. એક ભગવાન શિવજી બાબા, ભોલે બાબાનો જન્મ નથી. અજન્માનો લોક. એક ભગવાન ગણપતિ દાદાઓ, એનો પણ જન્મ નથી. આ તો હંસા અવતાર છે. નગર ઘણા કે શંકર ભગવાન ને પાર્વતીના લગ્ન સંપન્ન થયા ત્યારે ગણપતિની પૂજા કેમ કરી? વાત એ સાચી. મારી પાસે પ્રશ્ન આવ્યો તો કે શંકર ભગવાન ને પાર્વતીના લગ્ન થયા, ગણપતિની પૂજા ક્યાં શા માટે કરી? તો ગણપતિ હતા નહીં. પ્રશ્ન એ સાચો, પણ હંસા અવતાર થયો હતો. બાકી આદિ ગણપતિ, આદિ નારાયણ, આદિ શિવ, એક આદ્ય શક્તિ. માતાજીનો જન્મ નથી હો. આદ્ય શક્તિ ઉત્પન્ન થયા છે. આ શક્તિઓ દ્વારા પછી અનેક જન્મો થયા. એમાંથી અનેક માતાજીઓ થયા જેને આપણે ખોડિયાર કહી, ચામુંડા કહી, રાંદલમાં કહી, આશાપુરા કહી, મહાકાળી કહી, અનેક થયા. પણ હંસા અવતાર થયા. એક ભગવાન સૂર્ય. આ પંચદેવ આદિ છે. એટલા માટે તો બ્રાહ્મણ કર્મ કરાવે એમાં પંચદેવનું પેલા સ્મરણ કરાવે. ગણપતિ ભગવાનનું, ઈષ્ટદેવનું, માતાજીનું, ભગવાન સૂર્યનું અને મહાદેવનું. આ પંચદેવનું સ્મરણ પેલા કરાવે. આ પંચદેવ આદિ રહેલા છે. આ નારાયણ ભગવાનનું સ્મરણ કરું છું. કોને કીધું? બ્રહ્માએ. હે નારદ, જેવો પ્રશ્ન તને મને કર્યો, આવો જ પ્રશ્ન ભગવાનને કર્યો તો કે જ્યારે ભગવાન વિષ્ણુ પાસે, હું શેષાઈ પાસે ગયો ત્યારે શેષા નારાયણ પોતે આંખો બંધ કરીને જપ કરે. શેષ હો, નારાયણ નહીં, જે શેષાઈ છે એની પાસે ગયા. મેં પૂછ્યું, આપ તો મારા પિતા છો, આપના નાભીમાંથી ઉત્પન્ન થયો, આપ કોનું સ્મરણ કરો? ત્યારે કીધું નારાયણનું સ્મરણ કરો. વિષ્ણુનો જન્મ, નારાયણનો જન્મ નથી. ત્યારે કીધું નારાયણ ભગવાનનું સ્મરણ કરું છું. આ નારાયણ ભગવાને મને ચતુશ્લોકી ભાગવત કીધું. આ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માએ નારદ મુનિને કીધું, નારદને કીધું, નારદ મુનિ વ્યાસજી મહારાજને કીધું, અને વ્યાસજી મહારાજે સુખદેવજી મહારાજને ભાગવત ભણાવ્યો. 18,000 શ્લોક બનાવ્યા. અને સુખદેવજી મહારાજ ગંગા નદીના કિનારે પરીક્ષિત રાજાને કહે, રાજન, માટે કૃતો લોક હિતમ નુપ, તે મનુષ્યના કલ્યાણ માટે પ્રશ્ન કર્યો છે. તારું તો કલ્યાણ થશે, પણ બીજાનું પણ કલ્યાણ થશે. સંત હોય, ગુરુ હોય, બાવાશ્રી હોય, સ્વામીજી હોય, આપણી ઘરે પધારે ત્યારે એને પૂછજો કે આત્માનું કલ્યાણ કેમ થાય હો. કોઈ બી પધારે, બ્રાહ્મણ, ગુરુ કોઈ બી પધારે, એને પૂછજો કે આત્માનું કલ્યાણ થાય એનું શું કરવું. એવા ન પૂછતા કે છોકરો માનતો નથી, ગાય દુઆ દેતી નથી, એવું ન માનતા. પણ એવું કહેજો કે ભગવાન આત્માનું કલ્યાણ કરવું તો શું કરવું, એટલે અવશ્ય જવાબ મળશે. પ્રશ્ન એવા પૂછજો કે જેનાથી બીજાનું કલ્યાણ થાય, બીજાને હેરાનગતિ થાય. એવા પ્રશ્ન ન કરવા કે મારો કામ ઓછું હાલે, ઓલાનું કામ જાજુ હાલે, એને કેમ પાડી દેવો. એવા પ્રશ્ન ન કરે, એનો ઉપાય બતાવો, એવું ન જાણતા. બીજા પાસે પ્રશ્ન પૂછો, બીજાનું કલ્યાણ થાય, આત્માનું કલ્યાણ થાય, એવો પ્રશ્ન પૂછજો. રાજન, તે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે. સાંભળો, તને શ્રીમદ ભાગવતજીની કથા કહો. ભગવાન પોતે વિરાટનું આ સ્વરૂપ રહેલું છે. આ વિરાટ સ્વરૂપનું તું મનની અંદર સ્મરણ કરી અને ભગવાનનું ભક્તિ દ્વારા કથા સાંભળ. આ પ્રમાણે પરીક્ષિત રાજાને જ્ઞાન આપે. સૃષ્ટિનું વર્ણનની કથા કહેવામાં આવી. સૃષ્ટિનું વર્ણન કર્યું અને સૃષ્ટિ વર્ણનની કથા કીધી. પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને નમસ્કાર કરીને કથા સાંભળે અનશન વ્રત ધારણ કર્યું. એક આસન પર બિરાજમાન છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતની કથા કહે. પરીક્ષિત રાજા કથા સાંભળે છે. સંધ્યાનો સમય થયો અને ભગવાનની મૂર્તિ લઈ સ્નાન કરાવી, વસ્ત્ર પહેરાવી, ચંદન ચર્ચિત કરી, પુષ્પમાળા અર્પણ કરી, ભોગ ધરાવી અને ભગવાનનું કીર્તન કરે. આપણે પણ ભગવાનનું કીર્તન કરી. કથા કલ સુબહ મેં 7:30 બજે. અત્યારે ભગવાને સુખદેવજી મહારાજે ટૂંકમાં સૃષ્ટિનું વર્ણન કર્યું. કાલે સવારે વિસ્તારથી સૃષ્ટિનું વર્ણન કરશે. ત્યાર પછી ભગવાન કપિલજીનો અવતાર થશે. માતા સાંખ્યુને જ્ઞાન આપશે અને બપોર પછી સતી ચરિત્ર કહેવામાં આવશે. સતી અનુસૂયાનું ચરિત્ર કહેવામાં આવશે. માટે વેલાસર પધારજો, જે ન આવે ને લઈ આવજો. અત્યારે બે ભગવાનનું કીર્તન કરી ત્યાર પછી છૂટા પડીએ. બહાર ગામથી જે મહેમાનો આવેલા છે, આ મહેમાનોએ એવમ સ્વયંસેવક ભાઈઓએ બધાએ જમીને જવાનું છે હો. કોઈ જમ્યા વગર જાતા નહીં. મહેમાનોએ અને સ્વયંસેવક ભાઈઓએ. માટે અત્યારે ભાવથી ધૂર્ધન ધૂન બોલી
2 મિનિટ ભગવાનનું કીર્તન કરી ત્યાર પછી આરતી ઉતારી પ્રસાદ લઈ અને છૂટા પડીએ. સૌ પહેલા જય જયકાર કરી બોલીએ ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા કી જય, દ્વારિકાધીશ કી જય. કાલની પ્રસાદી ધીરુભાઈ સુવાણિયા તરફથી છે અને આજે સાંજે ધૂન કીર્તન રાખેલ છે માટે દરેક ભક્તોને આ ધૂન કીર્તનમાં લાભ લેવા અને ધૂન કીર્તન માટે ખાસ વધારવાનું આમંત્રણ ભાવભર્યું આપવામાં આવેલું છે. અને કાલ બપોરનું જમણવાર પાચાભાઈ વસરમભાઈ કાતરિયા ધારી હસ્તક મેહુલભાઈના પિતા, બરોબર ને? હા, એના તરફથી છે તો તાલીથી વધાવીએ. અત્યારે ભગવાનનું કીર્તન કરી આરતી લઈ પ્રસાદ લઈને પછી બધાએ જવાનું. હો, બોલીએ ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા કી જય, જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે, જય 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 જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે, નંદ કે દુલારે બાબા નંદ કે દુલારે, નંદ કે દુલારે બાબા નંદ કે દુલારે, નંદ કે દુલારે માતા યશોદા કે પ્યારે, નંદ કે દુલારે માતા યશોદા કે પ્યારે, જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે, 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 નંદ કે દુલારે શ્યામ ગાયો को चारे, नंद के दुलारे श्याम गायों को चारे, नंद के दुलारे श्याम गायों को चारे, नंद के दुलारे श्याम गायों को चारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, 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 नंद के दुलारे वाला वैष्णव के प्यारे, नंद के दुलारे वाला वैष्णव के प्यारे, नंद के दुलारे वाला संत रखवाले, नंद के दुलारे वाला संत रखवाले, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, जय 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 जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, नंद के दुलारे श्याम गोपियों के प्यारे, नंद के दुलारे श्याम गोपियों के प्यारे, नंद के दुलारे सखा अर्जुन के प्यारे, नंद के दुलारे सखा अर्जुन के प्यारे, जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, 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 जय जय श्री कृष्ण चंद्र
चंद्र नंद के दुलारे जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण गोपाल कृष्ण राधे राधे कृष्ण गोपाल कृष्ण राधे राधे कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण हे गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण गोपाल कृष्ण राधे राधे कृष्ण गोपाल कृष्ण राधे राधे कृष्ण गोपाल कृष्ण गोपाल कृष्ण राधे राधे कृष्ण गोपाल कृष्ण राधे राधे कृष्ण वृंदावन में राधे राधे वृंदावन में राधे राधे कुंज गली में राधे राधे कुंज गली में राधे राधे श्याम राधे 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 श्याम राधे 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 कृष्णा में राधे राधे कृष्णा में राधे राधे गोकुल में राधे राधे गोकुल में राधे राधे ब्रजभूमि में राधे राधे ब्रजभूमि में राधे राधे यमुना तट पे राधे राधे यमुना तट पे राधे राधे गोवर्धन में राधे राधे गोवर्धन में राधे राधे राम राधे 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 राम राधे 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 राम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 बरसाना में राधे राधे लीलाखा में राधे राधे लीलाखा में राधे राधे श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे 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 श्याम राधे बोल 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 राधे 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 આજની કથામાં આજની પૂજામાં તમારાથી કઈ પણ જાતની ભૂલ થઈ હોય તો ભગવાન માફ કરે પણ ક્યારે આપણે શરણાગતિ સ્વીકારી તો માટે બધાએ શરણાગતિ સ્વીકારજો જય જય શ્રી રાધે 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 બોલે રાધે કૃષ્ણ ભગવાન કી જય ભાગવત ભગવાન કી જય સ્વામિનારાયણ ભગવાન કી જય શ્યામ સુંદર સિયમને મહારાણી કી જય શ્રીમદ વલ્લભાધીશની જય શ્રી ચામુંડા માતની જય સદગુરુદેવની જય सत्य सनातन धर्मनी जय अपने अपने मात पितानी जय भारत मातनी जय गौ मातनी जय पृथ्वी मातनी जय सब संतन की जय पितृनारायण देवनी जय भागवत भगवान की जय नमः पार्वती पतये हर हर महादेव हर जय जय श्री राधे जय जय श्री राधे
ગણેશાય નમો નમઃ. શ્રી ગુરુ ચરણ કમલાભ્યામ નમો નમઃ. શ્રી કૃષ્ણાય નમો નમઃ. શ્રી રામચંદ્રાય નમો નમઃ. શ્રી આદ્યશક્તિએ નમો નમઃ. શ્રી સાંબ સદા શિવાય નમો નમઃ. શ્રી હનુમંતાય નમો નમઃ. શ્રી વેદવ્યાસ ચરણ કમલાભ્યામ નમો નમઃ. શ્રી સરસ્વતીએ નમો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિરવિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા શુભકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ચિંતા સંતાનંતારો યદપાદાંભુજરેણવ સિયાનાં ત્વાં નિજાચાર્ય પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહયન્તો સર્વદુઃખાદિગો ભવેत् તમઃ સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન. ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચિતઃ ષડભિર્વિરાજતે યોષો
पंचधार दये मम प्रभुर्नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय नमो भगवते तस्मै कृष्णायुधभूतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनो वन्दे कृष्णं वन्दे कृतासुतम् कृष्णं वन्दे कृतासुतम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः श्रीकृष्णाय वयं नुमः अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमो नमः विघ्न विनायक गणपति महाराज की जय सद्गुरुदेव की जय सत्य सनातन धर्म की जय बाल कृष्ण लाल की जय भागवत भगवान की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्रीमद वल्लभाधीश की जय स्वामी नारायण भगवान की जय जगदम्बे मात की जय चामुंडा मात की जय अपने अपने मात पिता की जय हनुमान जी महाराज की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा राधे गोविंदा बाल मुकुंदा राधे गोविंदा बाल मुकुंदा राधे गोविंदा बाल मुकुंदा राधे गोविंदा बाल मुकुंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण
हरे कृष्णा हरे राम राधे गोविंदा राधे गोविंदा बाल मुकुंदा राधे गोविंदा बाल मुकुंदा राधे गोविंदा बाल मुकुंदा राधे गोविंदा बाल मुकुंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा गाओ हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा राधे गोविंदा बाल मुकुंदा राधे गोविंदा बाल मुकुंदा राधे गोविंदा बाल मुकुंदा राधे गोविंदा राधे गोविंदा बाल मुकुंदा 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 हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा हरे कृष्ण हरे राम राधे गोविंदा हरे कृष्णा हरे राम राधे गोविंदा कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय वंशे विभूषित करान् नवनीरदाभात् पीताम्बरं दरुणबिम्बफलोदरुष्टम् पूर्णेन्दुसुन्दरमुखात् दरविन्दनेत्रा किमपि तत्त्वमहं न जाने कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने
करारविन्देन पदारविन्दं विन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् मुखारविन्दे विनिवेशयन्तम् भट्टस्य पात्रस्य पुटे शयानम् भट्टस्य पात्रस्य पुटे शयानम् बालमुकुन्द मनसा स्मरामि बालमुकुन्द मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति विक्रेतु कामाखिल गोपकन्या विक्रेतु कामाखिल गोपकन्या मुरारी पादहर विचितवृत्ते मुरारी पादार्पित चित्तवृत्ति अद्यादिकं मोहवसात् वोच हरियादिकं मोहवसादोच गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योग सर्वे मिलित्वा समवाप्य योग पुण्यानि नामानि पठन्ति नित्यम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखं शयानां निलये निजेऽपि सुखं शयानां निलये निजेति नामानि विष्णो प्रवदन्ति मर्त्या नामानि विष्णु प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयतां व्रजन्ति ते निश्चितं तन्मयतां व्रजन्ते गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति जिह्वे सदेवं भज सुन्दराणि सदेव भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्तार्ति विनाशनानि समस्त भक्तार्ति विनाशनानि
इदमेव सारं सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यम् देहावसाने इदमेव जाप्यम् गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्री कृष्ण राधा वर गोकुलेश श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु गोपाल गोवर्धन नाथ विष्णु जिहवे पिबस्वामृत में तदेव जिहवेति भस्मामृत में कदेव गोविंद दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति जिह्वे रसग्ने मधुर प्रियात्वम् जिह्वे रसग्ने मधुर प्रियात्वम् सत्यं हितं त्वां परमं वदामि सत्यं हितं त्वां परमं वदामि आवर्णयेथा मधुराक्षराणि आवर्णयेत्वा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति त्वमेव याचे मम देहि जिह्वे त्वमेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेव मधुरं सुभक्त्या वक्तव्यमेव मधुरं सुभाग्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति अग्रे करुणामथ पाण्डवानाम् अग्रे करुणामथ पाण्डवानां दुःशासनेन हस्तवस्त्रकेशा दुःशासनेन हतवस्त्रकेशा कृष्णस्य दावोचद नान्यनाथ कृष्णस्य दामोदरनाथनाथ गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति संसारकूपे पतितो यगाधे संसाररूपे पतितो यगाधे मोहान्धपूर्णे विषयातिसक्त मोहान्धपूर्णे विषयादिसक्त करावलम्बं मम देहि नाथ करावलम्बं मम देहि नाथ गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्री कृष्ण गोविन्द हरे मुरारे श्री कृष्ण गोविन्द
देहवे पिबस्वामृतमेत देव देहवे पिबस्वामृतमेत देव गोविंद दामोदर माधवे 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 सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः यं प्रवजन्तमनुपे तमपेतकृत्य द्वैपायनो विरहका तरहाजुवावम् उतरेति तन्मयतया तरवो विनेदु त्वां सर्वभूतहृदयन् मुनिमानतोऽस्मि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे कृष्णं द्वैपायनो वन्दे कृष्णं वन्दे कृपासुतम् श्रीकृष्णं वन्दे कृपासुतम् श्रीमद्भागवत जी ना मंगलमय गुण गाता गाता सुप्रभात ની અંદર શ્રીમદ ભાગવતજીના દ્વિતીય સ્કંદની કથા ચાલે. કાલે આપણે કથા કહેવામાં આવી પરીક્ષિત રાજા ગંગા નદીના કિનારે સુખદેવજી મહારાજ પાસે અનશન વ્રત ધારણ કરી અને જ્ઞાન યજ્ઞ પ્રાપ્ત કરે છે. સુખદેવજી મહારાજે ટૂંકની અંદર સૃષ્ટિની વર્ણનની કથા કીધી. પરીક્ષિત રાજાને કીધું, રાજન માટે ભક્તિ કર, ભગવાનનું સ્મરણ કર, અને જે આ વિરાટ ભગવાનનું તું મનની અંદર સ્મરણ કરસ એ જ ભગવાનનું વાંગમય સ્વરૂપ એ શ્રીમદ ભાગવતજી રહેલા છે. એ સ્થૂલ રૂપનું ભગવાનનું સ્મરણ તારા હૃદયમાં કર. હે રાજન, આ ભાગવતજીનું હું તને કથા કહું. ચતુર્શ્લોકી ભાગવત જે બ્રહ્માએ નારાયણ ભગવાન પાસેથી સાંભળ્યું, આની હું તને કથા કહું. બ્રહ્મા ભગવાન નારાયણ પાસે ગયા અને નારાયણ ભગવાને ચતુર્શ્લોકી ભાગવત કીધું. કોને? બ્રહ્માને. અને કીધું, બ્રહ્મા અહમેવાસમેવાગ્રે નાન્યદયત સદસત પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વસિષ્યતે સોસ્મ્યહમ. પેલો શ્લોક, ચતુર એટલે ચાર શ્લોક, ચાર શ્લોક આપ્યા. એમાં પેલો શ્લોક, હે બ્રહ્મન, આ સૃષ્ટિમાં જે સત અસત સૂક્ષ્મ કારણ આ પ્રકૃતિ ભિન્ન નથી. આ સર્વસ્વ હું રહેલું છું. યો વસિષ્યતે સોસ્મ્યહમ. આ હું પોતે રહેલો છું. ઋતેર્થયત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની
તદ્વિધાદાત્મનો માયા યથા વાસુ તથા તમઃ. બ્રહ્મા જે આ વિશ્વ જે દ્રષ્ટિ ગોચર છે, જે દેખાય છે એ પણ હું છું, અને જે નથી દેખાતું તે પણ હું છું. આ બધામાં હું જ રહેલો છું. સત અસત કારણ ભૂત. હું સત છું અને નથી, સરગુણ પણ છું અને નિર્ગુણ પણ છું, સાકાર સ્વરૂપ પણ છું અને નિરાકાર પણ છું. આકાર મારામાં છે નહીં, મારામાં સર્વ આકાર રહેલો છે. એ બ્રહ્મા યથા મહાન ભૂતાની ભૂતેષુ ચાવચેશ્વરો પ્રવેષ્ટાન્ય પ્રવેષ્ટાની તથા તેષુ ન તેષ્વહં. આજે આકાશ આદિનો જે સમન્વય સંબંધ છે ઈ હું છું, અને પાછો સંબંધ નથી ઈ પણ હું જ છું. બધું આખી સૃષ્ટિ એ મારા શરીરમાં રહેલી છે. બ્રહ્મા એતાવદેવ જિજ્ઞાસં તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અનન્વયતિરેકાભ્યામ યત્ સર્વત્ર સર્વદા. આ ચોથો કે જે સર્વ જગ્યાએ છે હું છું, કણ કણમાં હું છું, સર્વ વ્યાપક છું, સર્વ જ્યોતક છું, કણ કણની અંદર રહેલો છું. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ 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 રેવ ચ. જલ સ્થળ વાયુ આકાશ બધાની અંદર ભગવાન રહેલા છે. હે બ્રહ્મા આ ચતુશ્લોકી ભાગવત હું તમને કહું છું. બ્રહ્માએ નારદ મુનિને કીધું, નારદ મુનિએ વ્યાસજી મહારાજને કીધું, અને વ્યાસજી મહારાજે તેના 18,000 શ્લોક બનાવ્યા. બ્રહ્મા આ બધું હું રહેલો છું. આ પ્રમાણે બ્રહ્માને ચતુશ્લોકી ભાગવત કીધું. અને હે રાજન, આ ભાગવત મારા પિતાએ મને ભણાવ્યું, આની હું તને કથા કહું. આ પ્રમાણે કીધું અને કીધું, બેટા હે રાજન, આ ભાગવત છે ને આ પોતે 10 લક્ષણી ભાગવત રહેલું છે. કેટલું? 10 લક્ષણી. ક્યાં ક્યાં લક્ષણ? અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ ભૂતયઃ મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રયઃ. આ ભાગવતજી છે એ 10 લક્ષણી ભાગવત છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ. પેલું સર્ગ, બીજું વિસર્ગ, ત્રીજું સ્થાન, ચોથું પોષણ, પાંચમું ઉતિ, છઠ્ઠું મન્વંતર, સાતમું ઈશાનું કથા, આઠમું નિરોધ, નવમું મુક્તિ અને 10મું આશ્રય. આ 10 લક્ષણી ભાગવત છે. પહેલો સ્કંદ ભાગવતજીનો અને દ્વિતીય સ્કંદ આ ઉપભોક્તા સ્વરૂપ છે. અને તૃતીય સ્કંદ થી દ્વાદશ સ્કંદ સુધી એક એક લક્ષણ આ રહેલું છે. ત્રીજા સ્કંદ થી શરૂઆત થાય અને ભગવાનનું એક એક અંગ આ શ્રીમદ ભાગવતજીના દ્વાદશ સ્કંદ રહેલા છે. હે રાજન, આ 10 લક્ષણી ભાગવત રહેલું છે. હવે તમે શું સાંભળવા માંગો છો? પરીક્ષિત રાજા કે ભગવાન, આપે મને સૃષ્ટિની વર્ણનની કથા કીધી કે સૃષ્ટિ કઈ રીતે બની, પણ ટૂંકમાં કીધી. મને વિસ્તારથી કયો. મારે વિસ્તારથી સાંભળવી છે કે આ સૃષ્ટિ રચના થઈ કેવી રીતે. આ પ્રમાણે કીધું. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે, રાજન, તે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો. જેવો પ્રશ્ન તે મને કર્યો આવો જ પ્રશ્ન તારા પૂર્વજમાં
તારા વડવાઓમાં વિદુરજી મહારાજે મૈત્રીજી મહારાજને કીધો હતો અને મૈત્રીજી મહારાજે જે વિદુરને જવાબ આપ્યો એ હું તને કહું સાંભળ જ્યારે પાંડવો કૌરવની લડાઈ પૂર્ણ થઈ તારા વડવાઓની લડાઈ પૂર્ણ થઈ તારા દાદાની લડાઈ પૂર્ણ થઈ તારા દાદાનો વિજય થયો કૌરવોનો નાશ થયો પાંડવોને રાજગાદી આપવામાં આવી ત્યાર પછી શું થયું એ આગળ સુખદેવજી મહારાજ કહે છે इति श्रीमद् भागवत परम संहिताए श्रीमद् भागवत सप्ताह द्वितीय स्कंध समाप्त। बोले भागवत भगवान की कृष्ण कन्हैया लाल की कायेन वा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृति स्वभावा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविडं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव। शरीर वडे मन वडे बुद्धि वडे इंद्रिय वडे द्वितीय स्कंदનું જે ફળ મળ્યું એ લાલાજીના ચરણારવિંદની અંદર અર્પણ કરવામાં આવે। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। ભાગવતજીના તૃતીય સ્કંદની શરૂઆત થાય। આ તૃતીય સ્કંદના 33 અધ્યાય રહેલા છે। પુરાણનું પ્રથમ લક્ષણ છે કીધું ને આપણે 10 લક્ષણની ભાગવત છે એમાં પહેલું લક્ષણ સર્ગ લીલાનું વર્ણન છે। સુખદેવજી મહારાજ સાવધાન કરે રાજન જ્યારે પાંડવોનો વિજય થયો કૌરવોનો નાશ થયો ત્યાર પછી પાંડવો છે ને આ રાજગાદી પર બેઠા ધર્મરાજા અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સેવા કરે। કોણ? પાંડવો। દાદા અને દાદી થતા મોટા દાદા ને મોટા દાદી થતા છતાં પણ પોતે સેવા કરે। વિચાર ન કરો જેને મને લાક્ષા ભવનમાં બડાવ્યા દ્રૌપદીના ચિરહરણ થયા ત્યારે ના નો પાડી એ જોયું નહીં। ભલે જે અમારે જે કર્યું એને અવગુણ ન જોવાય ગુણ જોવાય। આ પાંડવ ધર્મ કોઈને દોષ ન આપે ધર્મ કોઈને દોષ આપે? કોઈને ધર્મ દોષ નથી આપતો। ધર્મે કીધું ભલે કેટલું મારી પર કર્યું પાંડવોને ખાંડવ પ્રસ્થ આપ્યું પાંડવોને પિતા વગરના પાંડવો હતા એને સ્ત્રીના ચિર થયા તો પાંડવોએ મોટા દાદાને કીધું નહીં કે દાદા તમે આ શું કરો છો? કાંઈ વાંધો નહીં અવગુણ ન જોવાય ગુણ જોવાય। પાંડવોએ ગુણ જોઈએ ગમે તેમ તમારા દાદા ને દાદી છે ને ગમે તેમ તમે ભાઈઓ કહેવાય આનાથી અલગ ન પડાય ગમે તે થયું શું છે એટલે જ કીધું છે ને કે રહેવું હોય તો ભાઈઓમાં ભલે પછી વેર હોય ચાલવું હોય તો માર્ગે ભલે પછી ફેર હોય જમવું હોય તો ગુરુનું ભલે પછી ઝેર હોય ચાલવું હોય તો માર્ગે ચલાય આડે માર્ગે ચાલે ગાડીમાં પંચર પડે ને